તો મિત્રો ચાલો કેમ ઊભા રહી ગયા? હજી આપણે 500 જેટલા પગથિયા ચડવાના બાકી છે. ત્યાંથી પછી રાઈટ ટર્ન લેવાનો છે જમણી સાઈડ, અને ત્યાં પછી બોર્ડ આવી છે કે જટાશંકર તરફ જવાનો રસ્તો, ત્યાંથી પથરીલો રસ્તો ચાલુ થાય છે મિત્રો. ત્યાં જવાનું છે એટલે તમે ઊભા રહ્યોમાં સાહેબ, કેમ કે હજી ત્યાં ઝરણા અને મોટી મોટી નદીને આપણે પસાર થઈને જવાનું. તો તમે એને ઝડપથી હાલો, કેમ કે હજી બહુ આઘું જવાનું છે. ગાડી નથી હાલે એમ, નકર ગાડી લઈને લઈ જાઓ નથી યાર, શું કરવું? એટલે આપણે હાલીને જઈએ છીએ. તે પછી આપણે મહાદેવના દર્શન કરવાના છે. એટલે તમે આ વિડીયોમાં બનાવી રહી મિત્રો. અને મિત્રો તમે જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ છેલ્લે કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને ઝડપથી કરજો. કરી દીધો? હા તો હાલો, પછી આપણે મોડું થાય છે એટલે સબસ્ક્રાઈબ કરી દો. હાલો એટલે આપણે આગળ જઈએ. તો મિત્રો કાંઈક આવો રસ્તો છે અત્યારે, તો સીધો છે ને ભવનાથ બાજુથી આવે છે, આવો સીધો રસ્તો આવશે. ત્યારબાદ આ લોકો અત્યારે આવે છે, અને આ સાઈડ જોઈએ તો આ લોકો અત્યારે જટાશંકર દર્શન કરીને મહાદેવના આયલા આવે છે. તો કંઈક આવો રસ્તો આવશે શરૂઆતમાં. ત્યારબાદ હમણાં આપણે આગળ વધીએ અને જોઈએ આગળનું વ્યૂ. તો જાતાની સાથે જ એક આવું બોર્ડ આવે છે, ગિરનાર અભયારણ્યમાં નદી નાળા કે મગર હોવાથી સખ્ત નાહવાની સખ્ત મનાય છે. તો મહેરબાની કરીને મિત્રો નદી નાળામાં પડવું નહીં, કેમ કે નદી નાળામાં પડી અને જો મગર બગર આવે અને આપણે ખોટી કેમ છે ને કેમ નહીં એમ કહીને વહી જાય, એના કરતાં ઘરેથી નાહીને આવવાનું. બરાબર? હા, ઘરેથી 1 કલાક નાહીને પછી જ આવવાનું. અહીંયા ખોટું નાહવું નહીં. જાય નદી નાળા છે, આવા વચમાં ઘણા અહીં છે નદી નાળા. તો તમે બનાવી રહેજો આ વિડીયોમાં. અને નેચર સાહેબ આનું જોઈએ તો અત્યારે ચોમાસું છે. બરાબર? ચોમાસાને કારણે અહીંયા એવું વાતાવરણ છે ને કે સાહેબ અહીંયા ખાલી એમ થઈ જાય કે ઓહો બસ આમ અહીંયા જ રહી એમ, કેમ કે આ જમીન પાછી એવી છે. આવતાની સાથે જ તમને આવા વન્ય પ્રાણી જોવા મળી જશે. ના કંઈક એનો વ્યૂ છે, આપણે જોવો આ મિત્રો આ તમે નિહાળી રહ્યા છો. આવું તો તમને સાહેબ ડગલે ને પગલે જોવા મળશે ત્યાં. તો આ વહેતા ઝરણા, આ બીજું ઝરણું આવ્યું પાછું. આવું તો તમને ડગલે ને પગલે જોવા મળશે. ને આગળ હજી એક મોટી નદી, આ જ નદી આવશે પણ આગળ મોટું રૂપ છે એનું. અને થોડાક હાલશો એટલે આવા સ્ટોલે પણ જોવા મળશે. જો તમારે નાસ્તો કરવો હોય, પાણી પીવું હોય કે બોટલ પાણીની કે આ તે, એ બધું અહીંયા મળી જશે. અને આવા બોર્ડ પણ ડગલે ને પગલે આવતા રહેશે મિત્રો, ચેતવણી છે આ. જોવો સાહેબ આનું નેચર જોવો. ને અહીંથી સાહેબ પગથિયા, હવે સીધો રસ્તો મૂકીને અહીંથી પગથિયા ચાલુ થાય છે. તો હવે આપણે પગથિયા ચડવાના છે. આશરે જાણવા મળ્યું છે કે 500 સીડી છે. આ લોકો અત્યારે મહાદેવના દર્શન કરીને ઘણા આવે છે અને ઘણા જાય છે. તો ઉપરથી કોઈ આવનારી વ્યક્તિ હોય અને આપણે પૂછી કે ઉપરનો અનુભવ એનો કેવો રહ્યો, કેવી રીતે દર્શન થયા, કેવી મજા આવે છે, આપણે કોકને પૂછી. હા ભાઈ આયલા આવે એને જ પૂછી લઈ કે આગળ અનુભવ કેવો રહ્યો. મજા આવી અને બહુ પ્રકૃતિના આજ તો આ હરિયાળી અને ગીરના ખોળે મિત્રો મળવાનું
અને આજ તો અમે ટાઈમ લઈને આમ તો માનસિક ફ્રી થવા જઈએ મિત્રોને બહુ જટાશંકર કરવાની પણ બહુ મજા આવી અને 3-4 કલાક આમ તો બેઠા આરામ જ ઉપર જતા રસ્તો બહુ ઉપર જતા થોડોક રસ્તાની તકલીફ હતી પણ બહુ વાંધો નથી પણ બહુ મજા આવીને હવે ઉતરવાનું ચાલુ કરીએ 4 કલાક છે મિત્રોને હજી કલાક અમે આનંદ લેતા લેતા જવું એટલે બહુ મજા આવી અને તમે પણ ફ્રી હો તો આવો અમારા ભવનાથ ને ગિરનાર ને જટાશંકર જય ગિરનાર જો ક્યાં તો મિત્રો થોડાક ઉપર ચડતાની સાથે જ આ ગિરનારનો કાંઈક વ્યૂ આવો છે. આપણે ઝૂમ કરીને આ લીધેલું છે અને રોપવેના જે સ્તંભ ઊભા કરેલા છે એ દેખાય છે. અહીંથી હમણાં તાર ને બધું દેખાતું હતું પણ વાદળાના હિસાબે એવું દેખાતું નથી. ચોલી ટ્રોલી દેખાય. આ ટ્રોલી ઝૂમ કરીને લીધી છે. આપણે રોપવેમાં હાલી જતી હોય કહેવામાં આવે છે મિત્રો. આ ગુજરાતનો પહેલા નંબરનો રોપવે છે કેમ કે આ 2.5 કિલોમીટર લાંબો છે. પહેલા નંબરના રોપવે તરીકે આને ગણવામાં આવે છે. તો કંઈક આ ગિરનારનો નજારો અહીંથી આવો મળે છે સાહેબ. એનું સાહેબ એનું વાતાવરણ અહીંના જે બધા દ્રશ્યો જોવાલાયક છે તો ચોક્કસથી તમે પધારજો. અને તમે અહીંયા આવશો ને સાહેબ તો તમારો આખો માઇન્ડ ફ્રેશ થઈ જાય. એવું વાતાવરણ છે અહીંયા. ને આ બોર્ડ આવી ગયું છે જટાશંકર જવાનો રસ્તો. અહીંથી સીડી પૂરી થઈ જાય છે ત્યારબાદ આપણે આમ આગળ પાણામાં જ હાલવું પડે છે. જ્યાં લોકો જાય પથરીલા રસ્તા ઉપર હાલવાનું રહેશે અને ઝરણા ને એવું બધું વચમાં આવશે ને નિરાંતે હાલવાનું છે કેમકે રસ્તો થોડોક ઝાઝી પબ્લિકના કારણે પાણા ચીકણા થઈ ગયા છે. વરસાદ આવ્યો હતો એટલે ભીનું છે. એ બીજું બોર્ડ છે પાણે મારેલું કે જટાશંકર તરફ આવા એરા અને આવું લખેલું થોડી થોડી જગ્યાએ આવતું રહેશે. તો આ રીતના સાહેબ વરસાદના કારણે પાણી અને પાણા ચીકણા થઈ ગયા છે. પાણી અને પાણા ચીકણા થઈ ગયા છે. બધાય માથે હાલે એટલા માટે નિરાંતે હાલવું અને ધીમે ધીમે પહોંચી જવું. પણ હાલવાની એક સાહેબ મજા છે આમાં. તમે જોવો એકવાર આમ આવો ને એટલે તમને એમ થાય કે નિરાંતે હાલવાની એક મજા છે પાછી. ફાઇનલી આ એક મોટી નદી જે મેં તમે હમણાં આગળ કીધું હતું સોનરખ નદી છે આવી ગઈ છે. જો અહીંયા કેટલા લોકો અત્યારે બધા એની રીતે નાય છે. ઘણા લોકો આવે છે અને જાય છે અને તો ચાલો મિત્રો હવે આપણે જઈએ અહીંથી આગળ. ત્યાંથી આપણે આ બાજુ વહી આવ્યા છીએ અને આ કંઈક આ બાજુ કિનારેથી થોડુંક વ્યૂ લીધેલો છે. આ ઝરણા અને પાણી બધાય નાય છે, બધાય મોજ મજા કરે છે. તો હવે આપણે અહીંથી જઈશું આગળ મહાદેવના દર્શન માટે.
આપણે નદીને નાળાને એવું તો જોઈ લીધું, તમે જોયું કે કેટલું ડિફિકલ્ટ છે હાલવામાં, પણ આવજો, મજા આવી. અને જો થોડાક વધારે ઉંમરના માણસો હોય તો અહીંયા થોડીક તકલીફ પડશે, કેમ કે થાકી તો અમે ગયા છે. એટલે હવે હમણાં આપણે મહાદેવ જાવ થોડું દેખાય છે કે સામે મંદિર આવી ગયું છે, તો હમણાં અહીંયા પહોંચીએ. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. અને મહાદેવના હમણાં આપણે દર્શન કરીશું. વચમાં જે નદી આવી હતી સોનરેખ નદી છે મિત્રો. સોનરેખ નદી જે આપણે ગિરનારમાંથી વહે છે એ નદી હતી. આપણે ડિફિકલ્ટ હતું થોડુંક એને વચમાંથી હાલવું, કેમ કે એમાં આપણે પડી પણ શકીએ, એટલે થોડુંક આવું એટલે જાળવીને આવવાનું, બાકી અવાય મજા આવશે. તો આપણે હવે હમણાં આગળ જઈએ. તો જયલાભાઈ આપણું શૂટિંગ કર્યું હતું ને, હા ભાઈ બોલતા નથી, આપણે નામ લેવું પડે જયલાભાઈનું ભાઈ, નકર આમાં પછી માથા કપાઈને ધડ લડે એવું શૂટિંગ કરી દે તો મારે તમને વિડીયો દેખાડવાનો જ નહીં કયો. આપણે આ શૂટિંગ વાળાને નામ લેવું પડે, જયલાભાઈ એનું નામ છે, નકર શૂટિંગ સરખું ઉતારે નહીં. હા ભાઈ એવું છે આમાં સમજ્યા. એટલે આપણે હમણાં જઈએ મંદિરે અને દર્શન કરીએ મહાદેવના. ત્યાં સુધી વિડીયોમાં બના રહીજો. તો મિત્રો અહીંથી હવે મંદિર દેખાવા માંડ્યું છે, તો હમણાં આપણે ત્યાં જઈએ અને મહાદેવના દર્શન કરીએ. તો આ વિડીયો ઉપર બના રહેજો. મંદિરની નજીક જ છીએ આપણે, હમણાં ઉપર જઈએ. આ ટ્રાફિકના કારણે આપણે થોડીક ઉપર આવતા વાર લાગી છે, ધીમે ધીમે પહોંચી ગયા એમ. ફાઇનલી મંદિરમાં આપણે એન્ટર થયા છીએ. હવે આપણે મંદિર તરફ જઈશું અને મહાદેવના દર્શન કરશું. ચાલો ધીમે ધીમે અંદર જઈએ. ટ્રાફિક આજનું બહુ છે સાહેબ, કેમ કે શ્રાવણ માસ ચાલે છે ને શ્રદ્ધાળુઓ વધારે હોય છે શ્રાવણ માસ દરમિયાન. તો મિત્રો આવ્યું છે બહારનો. ભોળાનાથના દર્શન કરી લીધા છે, તો હવે આપણે જઈશું આગળ. તો હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરી જઈએ, કેમ કે હજી વાર લાગશે નીચે ઉતરતા પણ. ઠેલો ઉપાડવો પડે છે મિત્રો. જા કેમેરાવાળા ભાઈ થાકી ગયા છે, ઠેલો ઉપાડતા નથી. હવે શું કરવું? તો હાલો હવે છેલ્લે હવે ઉતરી ગયા છે. અને જો આ તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ઠેલો લઈને મારે ઘરે જ ભૂગવાનું છે. તો મળીએ. જય માતાજી.